સરસ લ્યો. પ્રસાદ દાદાએ બહુ સારી વાત કરી. મેં એક બે વાર પ્રોગ્રામમાં કીધું, અમુક વાતો પકડી લીધા જેવી હોય, ટાણું ચૂકી નહીં તો મજા આવે. બહુ મને ગમી બહુ કે કોઈ ભજની ખારો ભજન ગાય કે હારો સાહિત્યકાર હોય, કથાકાર એ વસ્તુ પૂજનીય છે, એ જુદી વસ્તુ છે આખી. હું સાહિત્યકાર ભજની કોઈ ભજનીક હોય કે સાહિત્યકાર કે કલાકાર હોય ને, પ્રસાદ દાદા કે આગલા ભવમાં એને હાચા મોતીના દાન કર્યા હોય ને ઈ જ કલાકાર બની શકે, ગમે એનાથી નથી થતો. આ બહુ મોટી વાત છે. બહુ એક બીજી વાત દાદાની એક કહું, પ્રસાદ દાદાની બહુ અમુક વાતો આમ મજા આવે. એક બીજી વાત એને કરેલી કે આજથી 100 વર્ષ પહેલા ચટણી જેટલી તીખી હતી એટલી જ આજ તીખી છે મરચું. આજથી 100 વર્ષ પહેલા કેળા જેટલા મીઠા હતા એટલા જ મીઠા છે. આજથી 100 વર્ષ પહેલા ગોળ જેટલો ગળ્યો એટલો જ આજ ગળ્યો છે. આજથી 100 વર્ષ પહેલા લીમડો જેટલો કડવો હતો એટલો જ આજ કડવો છે. પ્રસાદ દાદાની આ વાત મેં સાંભળેલી એના મુખેથી. 100 વર્ષ પછી કેળાએ મીઠાશ નથી મૂકી, ગોળે ગળપણ નથી મૂક્યું, મરચાએ તીખાશ નથી મૂકી, લીમડાએ કડવાશ નથી મૂકી, માણસે મૂકી દીધી ને એટલે હેરાન થાય છે, જ્યાં આવીને ભટકાય છે. આ મોટી વાત છે સાહેબ, બહુ સારી વાત છે. આ જે વચનની વાત આવી ને, રતન, આ બધા રતન છે. અને એવી વાતો આપના સમક્ષ જયારે કરવા માટે આવ્યા છે, સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. રાઘવેન્દ્ર સરકાર હમણાં આ તો 21મી સદીનો યુગ છે. ઘણા પ્રશ્ન કરે સનાતન માટે, ઘણા એવું કે તમે આ કથાઓના મંદિરોના બધા પાણા ખડકે સનાતન, એવું બોલવા વાળા બોલે. એ તો છે, તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાઉ મફત આવે ભેળી, એમાં કઈ ચિંતા બહુ કરવી નહીં. હા, એ તો થાવા હારું કરો તો જ બધું ઊભું થવાનું છે. તમે આખા ગામને નડવાનું ચાલુ કરો, બધાય વખાણ કરશે, ટેટસે મૂકશે. હાવજના જડબા ચીરી નાખે એવા અમારા ભાઈઓ. તમે નડવાનું ચાલુ કરો, કોઈ ટીકા જ નહીં કરે. પણ તમે હારું કરવા નીકળશો એટલે તરત ચારે બાજુથી વળગી પડે. એટલે એવું તો હોય. એમાં કઈ વરસાદ પહેલો વેલો પડે ને બાપા, તો 8-10 દી થાય તો ઝીણી ઝીણી કૂપલું ફૂટે, ધ્રોકડીની કૂપલું ફૂટી જાય. ધ્રોકડ થી લઈને વડલા સુધી કોઈ એવું ઝાડ ન હોય જેમાં કૂપળા ન ફૂટે, એકને ન ફૂટે. કોને? કેળડાને. ગમે એવો રહે તો કેળડાને 2 પાન ન આવે કોઈ દી. આમાં વરસાદનું બાપુ કાંઈ વાંક ખરો? અમુક જઈડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી. તમે તમારું કામ કરો, એનું કામ કરે. હા, એ તો છે જ, એ તો રહેવાનું જ છે. અમુકને જન્મ જ એટલે થયો હોય. અહીંયા તો માલધારી સમાજ, અમારે ભરવાડ ભાઈઓ છે, રબારી ભાઈઓ છે, ઇતર સમાજ છે. સનાતન ધર્મ એટલે એમાં બધાય આવી ગયા. અરે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ રામના નામે આવે અને હતાદાર હોય કે પરબ હોય કે તોરણિયા હોય કે અહીંયા બાપુ કે વડવાળા દૂધરેજ હોય, એને રોટલો ન મળે તો અમારી દેહાણી જગ્યાઓ ન કહેવાય. પછી કોઈ ધર્મનો ભલેની હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, કોઈ હોય, આપણે એ રાખ્યું જ નથી બાપા. એટલે ભારતને માં કહેવાય. ભરત એટલે પુરલિંગ છે. ભરત ઉપરથી શકુંતલાના દીકરાઓ ભરત ઉપરથી નામ પડ્યું છે ભારત. તો ભારત તો ઈ તો પુરુષવાચક શબ્દ છે, છતાંય માં શું કામે કહેવાય છે? બસ આપી દેવું, ખવડાવું. એટલે હું કેતો રહું છું ઘણી વાર, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુડાઓની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ભારત વર્ષની ધરતી છે. એટલે હું કેતો તો કઈ માલધારી વર્ગ ઘણો છે, તો ગાય ધોવા બેહે માલધારી અને ઈતળી નામનું જંતુ થાય. અહીંયા કોઈ ચોખવટ કરવાની જરૂર નહીં ઈતળીની, નકર બીજે ક્યાંક બહાર હોય તો વોટ ઇઝ મિનિંગ ઓફ ઈતળી છે બાપુ, એના ઉપર બોલવું પડે કે આવા આવા ઝીણા પગ હોય, લોહી પીવાનું કામ કરે. ઈતળી ચોટી હોય આંચળના મોઢીએ, ગાયના આંચળના મોઢીએ ઈતળી ચોટી હોય, અને ઈ ઈતળી ગોવાળ દોવાનું ચાલુ કરે ને દૂધની ધાર ઈતળીને ભટકાય, ધીરેક દિન ઉપર હોઈ જાય, ન્યા માટે લોહી પીવા. નકર 2 ઘૂંટડા દૂધ ના લીએ તો ગોવાળ ના ન પાડે. પણ અમુક જન્મમાં જ લોહી પીવો હોય એને તમે દૂધ પીવરાવો, અમૃત પીવરાવો, એને લોહી જ પીવું છે, પછી ક્યાં વાત છે? એટલે કહેવાનો અર્થ આ વાતો બધી એના માટે છે જેને ભજન કરવું છે, જેને સારું કરવું છે, એના માટે આ બધી લાગુ પડે છે કે એને તૈયારી રાખી જ દેવી. એમાં કઈ અમુક આ જેટલા મહાપુરુષો સંતો એના ઉપર દુઃખ આવ્યા, આપણે એમ થાય કે ઓહો બહુ કરી. મેં તો ક્યાંક વડીલો પાસે સાંભળ્યું છે કે ભગત હોય ને એના ઉપર ભગવાન દુઃખ બહુ નાખે, પણ એ ખરેખર ઉલટું છે. દુઃખ ભોગવી હકે એને ભગત કહેવાય. આમ
એને સંત કહેવાય. ગમે એવું આવે તો હલે નહીં. હા, હરખ શોકની હેડકી આવે નહીં, મેરું ડગે ને જેના મંડળા નો ડગે ને, એ બધી વાતો કરી નાખવી બહુ હેલી છે. પણ જે સ્થિર થઈને બેહી ગયા છે ને, પછી આર પાર એ પછી એના વિમાન આબમાં ઉડતા હોય, એને ભૂકંપ નો નડે. એવી વાત છે. એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, હું વાત તમને કરતો તો મંદિરો બને આપણે ત્યાં, તો ઘણાને એમ લાગે કે આ મંદિરની શું જરૂર છે. એટલે હું ઘણી વાર કહેતો રહું છું, આજે દુનિયા પ્રાણ વગરની થતી જાય છે. પ્રાણ નથી રહ્યા. દીકરો માનો નથી રહ્યો, વહુ સાસુની નથી રહી, ભાઈ ભાઈનો નથી રહ્યો, કુટુંબના કોઈ નથી રહ્યા, એકાબીજાને કોઈને હેંજા જે પેલા હતી એવી નથી રહી. એ જાહેર છે, આપ જાણો છો. એનો એટલે કે કવિ કહે છે કે પ્રાણ નથી રહ્યા, પ્રાણ વગરના મોરા ફરે છે. તો હું એમ કહું છું કે દુનિયા જ્યારે પ્રાણ વગરની થતી જાય છે ને, ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પ્રાણ પૂરવાનું કામ કરે છે. એટલા માટે અમારે ત્યાં મંદિરો બનાવવામાં આવે છે. આ પથ્થરમાં પ્રાણ પૂરવાનું. બીજી વાત, દુનિયા ઘણા વાતો કરે કે મંગળમાં જીવન ગોતે છે, ને તમે અત્યારે મંદિરો બનાવો છો રામના. તો મંગળમાં દુનિયા જીવન ગોતે છે, ત્યારે અમે રામના મંદિરે એટલે કરીએ છીએ કે દુનિયા આજે વિજ્ઞાન મંગળમાં જીવન ગોતે છે. અમારા ભગવાન રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કર્યું હતું, એટલા માટે એના મંદિરો બનાવવામાં આવે છે. જીવનમાં મંગળ કરી દીધું હતું. તહા હે અવધ જહાં રામ નિવાસુ, અને તહા હે દિવસ જહાં ભાનુ પ્રકાશુ. એટલે હું તમે આજે અયોધ્યામાં જ બેઠા કહેવાય. રામના નામનું તકતી લાગી જાય જ્યાં, ત્યાં અયોધ્યા હોય છે. રામનું નામનું જ્યાં લખાણ, રામ હોય કૃષ્ણ હોય, પીઠ ધરણી ધર પાટલી હરસુત લેખણ હાર તૌ તૌરા ચરિતા તણો પરમ નલભે પાર. મહાત્મા ઈસનદાસજી તો એમ કે છે, એને સદગુરુને પણ તમે એ ઉપમા આપી શકો. અને ભગવાન માટે મહાત્મા ઈસનદાસે કીધું, કસા કરવ હું મહલ મહલગીરી મેર કહાવે, કસા ગાવ હું ગુણ ગુણ જહાં તુમ્મર ગાવે, મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણા આગે, કી પુષ્પ સરાવા સડાવા સિર પરે પારિજાત વખત જ ધરે, રાજાધિરાજ કી રીજવા કવિ શંકરમ સેવા કરે. હું તને શું બનાવ આપી શકું હે ભગવાન? કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગ હી લાગે. હે ભગવાન વિષ્ણુ, વિષ્ણુ પદા ગંગા તો તારા ચરણમાંથી જાય છે. હું તારા શું ચરણ પખાળી શકું? શું તારું મંદિર બનાવું? શું તને પુષ્પ ચડાવું? 18 વનસ્પતિ તારા માટે પુષ્પો ખીલાવે છે. એવો ભગવાન છે, એ પરાત્પર બ્રહ્મ છે, એ ભગવાન છે. અને એવા રાઘવેન્દ્ર સરકારના નામ ઉપર મળ્યા એટલે દોહાસનથી શરૂઆત કરી અને મને જે વાતો આવશે એ આપના સમક્ષ રજૂ કરી છે. એટલે તોય ધકમાર ધડ